તો ગરમી વધે એ પહેલા મતદાતાઓને મતદારની અપીલ રાજકોટના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સાફા પહેરીને ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, આ સાથે મહિલાઓએ ગરબા રમ્યા હતા, તે પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરના મતદારોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે। અત્યારે હું શ્રી રાજ સોસાયટીમાં છું અને અહીંના મહિલા મતદારો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલા મતદારો છે તે અત્યારે મતદાન દેવા માટે જઈ રહ્યા છે। આપણે મતદારો સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો? આખી સોસાયટી સાથે મળીને મતદાન દેવા જઈ રહ્યા છો? હા, આખી સોસાયટી મળીને મતદાન દેવા જઈ રહ્યા છે। શું મુખ્ય મુદ્દા રહેશે આ વખતે? હવે એ કાંઈ નક્કી નથી કહેતા અમે। આપ શું કહેશો? ભાજપ એટલે ભાજપ જ, બીજી કોઈ નહીં એમ। મારા મતમાં ભાજપ જ આવશે। બેન, તમે શું કહેશો? ઉત્સાહ છે આખી સોસાયટી સાથે મળીને, લોકોને શું અપીલ કરશો? બધાએ મતદાન આપવું જોઈએ? હા, બધાએ પોતાની ફરજ તો નિભાવવી જ જોઈએ અને જેમ બને એમ વધારેમાં વધારે મતદાન કરવું જોઈએ, જેથી લોકશાહી છે તો આપણે પછી બીજાને કોઈને બ્લેમ ન કરવો જોઈએ। આપણે જ મતદાન ન આપીએ અને પછી એમ કહે કે આને ન આ ન આવે ને આ ન આવે ને, એવું ન થવું જોઈએ। મતદાન તો બધાએ ફરજિયાત કરવું જ જોઈએ। દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ। તમે શું કહેશો? શું મુદ્દા અસરકારક રહેશે આ વખતે? ભારત માતા કી જય। ભાજપ આવે તો બધા માટે શુભ છે કે ભાજપ અને ભાજપ જ। મોદી સાહેબ આવે તો બધાના કલ્યાણ જ છે। બેન, તમે શું કહેશો? ભાજપ આવે એ જ કહે છે। ભાજપ એટલે ભાજપ જ આવવું જોઈએ એમ। એટલે તમામ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલા મતદારો છે તે અત્યારે મતદાન આપવા માટે જઈ રહ્યા છે, આખી સોસાયટી સાથે મળી અને મતદાન આપવા માટે જઈ રહ્યા છે। જરૂરથી લોકોએ દરેક વ્યક્તિએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, મતદાન કરવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।